નમો બુદ્ધાય જય ભીમ. રાતે 2:30 વાગે વાત ઈ છે કે 2:30 વાગે લાઈવ છે, પણ શું કામ? એટલે આપણે રાતે 2:30 વાગે પગ્યા છીએ હડમતિયા પાલનપીર. જોકે હાલ અમાર્યા છે તાળા. આ તો અહીંથી નીકળ્યા હતા તો એમ થયું કે ચાલો મુલાકાત કરીએ. એટલે મુલાકાતમાં તો કાંઈ લાંબુ છે નહીં, પણ અહીંયા બધી તોડફોડ કરીને ભરતી ભરવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. ઓલી બાજુ વંડી થોડીક પડી ગઈ હતી, બાકીની લાગે છે કંઈ પાડીને બધી અહીંયા કાર્યક્રમ ગોઠવાઈ રહ્યા છે. હાલ બારે ગેટનું રિનોવેશનનું કામ છે ચાલુ. અહીંયા બધું કામ ચાલી રહ્યું છે દાદાના ગેટનું, બરાબર. આમાં કાંઈ નક્કી નહીં, અમે ગમે ત્યારે આવીને ઉડતા પડી. અમને દાદાએ કીધું ગમે ત્યારે આવું, અને અમે આવી. 2 દી પહેલાં જ પોસ્ટ મૂકી હતી કે ક્યાં કામ પહોંચ્યું છે કયો, નકર પછી આખી સમિતિનું લિસ્ટ જાહેર કરવું પડશે. તો અત્યારે એ જ કહું છું કે આપણે જે કામ માટે થઈને મેળો કર્યો હતો, બરાબર, તો હવે એ મેળાને પૂરો થયાનો ઘણો ટાઈમ થઈ ગયો. અત્યારે અંધારું છે એટલે એ આપણે કપૂરિયા કુંડ બાજુ આટો મારવા નહીં જાય, પણ થોડા ટાઈમમાં કામ ચાલુ નહીં થાય તો પછી અમારી પાસે સમિતિનું જે લિસ્ટ છે એ લિસ્ટને મોબાઈલ નંબર સાથે મૂકી દેશું. અને પછી બાપા બધા એને પૂછજો, કેમ કે મેં ત્યારે કીધું હતું કે સમિતિ બન્યા પછી મેં કાંઈ કામ નથી કર્યું, હું તો નિરાતે બેઠો હતો. સમિતિએ એનું કામ કર્યું છે ને એની રીતે બધો કાર્યક્રમ ગોઠવો. છેલ્લે હિસાબે થયો હતો ને હિસાબે આપણે સમાજને કીધું હતું કે જે પૈસા વિધા છે એ નાગજીભાઈ ચૌહાણભાઈ પીડ્યા છે, એટલે વહેલા ચાલુ કરજો. પછી એવું ન કહેતા કે અમે અહીંયા વાપરી નહીં, આ કર્યું, આમ કર્યું, તેમ કર્યું, બરાબર, નગર પછી ગોઠવાઈ જાય. ચાલો તો અમે આવેલા અમારા કામે, પછી જરૂર પડશે તો પાછા કહેવું કંઈક. જય ભીમ.